મંત્ર જાપ કરો, પહેલી આંગળીથી નહીં, અંગૂઠાથી નહીં. આખી મંત્ર જાપ કરવાની આખી વિધિ હોય, કેવી રીતે કરે છે. પહેલી ને છેલ્લી છોડી દેવાની હોય છે. નીચેની આંગળી નીચે, ઉપરથી બીજી આંગળી ઉપર, અંગૂઠાનો સપોર્ટ અને બીજી આંગળીથી મંત્ર જાપ કરવાનો હોય છે. મંત્ર માળા હૃદય બરોબર રખાય, ટટ્ટાર બેસાય, નાભી સુધીના ઊંડા શ્વાસ લેવાય, નજર નાક ઉપર રખાય, હાથ ધ્યાન મુદ્રામાં રખાય અને એક મંત્ર સાથે એક મણકો ફરે. પછી એવી રીતે માળા નહીં કરવાની કે એક મંત્ર બોલીને 4-5 પારા જતા રહે, એકને મોટર લગાવી દીધી હોય એમ, એટલે એવી રીતે નહીં. બહુ શાંતિપૂર્વક, ભલે એક જ કરો પણ સ્પષ્ટ મંત્ર બોલાય અને શાંતિપૂર્વક ભગવાનની માળા થાય. કરવી જ જોઈએ. દરેક યુવાન ભાઈઓ બહેનોએ પણ માનસિકતામાં ઘણો બધો બદલાવ આવે. આ એક મોટું વિજ્ઞાન છે. અને હવે ભગવાન એમ કે રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરો તો 10 કોટી ગણું વધારે ફળ મળે, પણ એક રુદ્રાક્ષની માળા પહેરો અને બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરો તો 10 કોટી ગણું ફળ પ્રાપ્ત થાય. તેથી જે માળા પહેરતા હોય તેનાથી જાપ ન કરાય, જાપ કરતા હોય પહેરાય નહીં. આપણી માળા કોઈને દેવાય નહીં, કોઈની માળા લેવાય નહીં. આપણી માળા સ્વતંત્ર હોય, આસન આપણું સ્વતંત્ર હોય, આપણી માળા સ્વતંત્ર હોય અને ગુરુ મહારાજનો દીધેલો આપણો ગુપ્ત મંત્ર હોય. બસ એ જાપ કરવાનું, ભવ પહેરો પાર થઈ જાય. તેથી એક રુદ્રાક્ષની માળા પહેરવાની અને બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરવાનો, આવું ભગવાને શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે.